તો અમદાવાદનું 64 વર્ષ જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત હાલતમાં છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે આ સ્ટેડિયમ। ઇન્ટરનેશનલ મેચ રમાતી એવા સ્ટેડિયમની હાલત જર્જરિત છે। કોચિંગ અને રનિંગ માટે ખુલ્લું છે સરદાર પટેલ સ્ટેડિયમ। સ્ટેડિયમના પગથિયા સ્ટીલ સ્ટ્રક્ચર ખખડધજ હાલતમાં છે। તાત્કાલિક સ્ટેડિયમનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી રમતવીરોની માંગ છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે સરદાર પટેલ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે અને આ સ્ટેડિયમના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। કેમેરા પર્સન મનીષ દવેને કહીશ કે આ જે સ્ટેડિયમના ઉપરના જે પગથિયા છે પેવેલિયન વિભાગના તે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે છે તે પગથિયા અને સ્લેબ છે તે ટોટલી હાલત અત્યારે કહેવાય કે આરસીસી પગથિયા તેમજ હયાત સ્ટીલ સ્ટ્રક્ચર ખવાઈ ગયેલી હાલતમાં છે। સ્ટેડિયમને ફરતે તમામ કોરિડોર આવેલ આરસીસી ભાગ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ ના થાય તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ તો આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ આ એ વિસ્તાર છે કે આ એ સ્ટેડિયમ છે જ્યાં એક સમયે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાતી હતી। સુનિલ ગાવસ્કર, કપિલ દેવ જે ક્રિકેટરો હતા તે ક્રિકેટરો અહીં આ સ્ટેડિયમ ખાતે મેચ રમી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 64 વર્ષથી આ સ્ટેડિયમ યથાવત છે ને 64 વર્ષ જૂનું આ સ્ટેડિયમ છે। આ સ્ટેડિયમને સમારકામ કરીને જો વ્યવસ્થિત કરવામાં આવે તો વધુ એક જે પ્લેગ્રાઉન્ડ અને જે ખાસ ક્રિકેટના જે કોચિંગ માટે અને જે ક્રિકેટરો અને જે જેવા નવા ઉભરતા જે સિનિયર અને જુનિયર જે ક્રિકેટરો છે તે અહીં રમી શકે તે રીતની સ્થિતિ નું નિર્માણ થઈ શકે તેવું છે, પરંતુ હાલ તો અહીં આ સ્ટ્રક્ચરને રિપેર કરવાની વાત છે। એક વાત મુજબ અહીં તંત્ર દ્વારા આને રિપેરિંગ કરવાની વાતચીત પણ કરવામાં આવી છે, પરંતુ ક્યારે થશે અને કેવી રીતે થશે તે એક મોટો પ્રશ્ન છે। હાલ પણ અહીં ખેલાડીઓ જે કોચિંગ ક્લાસીસને એ જે ક્રિકેટના જે વિદ્યાર્થીઓ અથવા તો જે સ્ટુડન્ટો છે તે અહીં આવતો હોય છે, પરંતુ કોઈ પણ જાનહાનિ ના થાય તે રીતે તકેદારી તો રાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં અગમચેતીના ભાગરૂપે ઝડપથી આ સ્ટેડિયમ સમારકામ માટે તૈયાર થાય તો સાચા અર્થમાં રમશે ગુજરાત ને જીતશે ગુજરાત સાર્થક કહેવાશે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।